સ્પંદન હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાતા 73 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ચીખલી ખાતે કાઇઝન ગ્રુપ દ્વારા સંચાલિત સ્પંદન હોસ્પિટલમાં રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન વલસાડ બ્લડ બેંક સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર કમલ ઉપરાંત ડોક્ટર પિયુષ પટેલ, ડોક્ટર પ્રદીપ પટેલ, ડોક્ટર પાર્થ પટેલ, ડોક્ટર નીરજ મહેતા, ડોક્ટર જીલ પટેલ, ડોક્ટર પરિમલ પટેલ, કાઇઝન ગ્રુપના ડિરેક્ટર ડોક્ટર હિમાંશુ પટેલ, બિલીમોરા સ્થિત સોમનાથ હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ રક્તદાન કેમ્પમાં 73 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ એકત્રિત થયેલ રક્ત ચીખલી સ્પંદન હોસ્પિટલમાં શરૂ થયેલ બ્લડ સ્ટોરેજ કરી જરૂરિયાતના સમયે દર્દીઓને પૂરું પાડવામાં આવશે. આજે 19 એપ્રિલ 2026ના રોજ સ્પંદન હોસ્પિટલ મેનેજ બાય કાઇઝન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એટલો જ હતો કે પાસ્ટમાં અમે જે બ્લડ સ્ટોરેજ સેન્ટર સ્ટાર્ટ કર્યું સ્પંદન હોસ્પિટલમાં, તો એ ઘણી નીડ લોકોની આવી અને એ નીડ જોઈને અમારા પાસે ઘણા ટાઈમ પર બ્લડ ઓછું પડતું હતું. સો અમે વિચાર્યું કે અમે એક બ્લડ કેમ્પ અરેન્જ કરીએ જેથી કરીને ચીખલી અને આજુબાજુના વિસ્તારના લોકોને બ્લડ મળી રહે. આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને ઘણા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું એના માટે. અને સાથે હું અપીલ કરવા માંગુ છું દરેક સરપંચશ્રીઓને, દરેક સ્કૂલના ટીચર્સ લોકોને, કોલેજના સ્ટુડન્ટ્સ લોકોને, બેંકના મેનેજરને, મીડિયા કર્મી લોકોને, પોલીસ કર્મી લોકોને કે તે બધા લોકો આગળ આવો, આપણે સ્પંદન હોસ્પિટલ જોડે મળીને કેમ્પ કરીએ અને આપણા વિસ્તારમાં જે પણ જરૂરિયાત લોકો છે તે લોકોને બ્લડ પહોંચાડી શકીએ અને માતાની સેવા કરી શકીએ. માટે આજે હું દરેકનો આભાર માનું છું જેથી જે લોકો બ્લડ ડોનેશન કેમ્પ માટે આવ્યા છે તેના માટે આભાર. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.